નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટીરિયોકેમિસ્ટ્રીના એમસીક્યુ પાર્ટ 4માં પરીક્ષા માટે ઉપયોગી કેટલાક વધુ અગત્યના એમસીક્યુ સોલ્વ કરીશું. પ્રશ્ન નંબર 1, વિચ ઓફ ધ ફોલોઈંગ હેવ ક્યુમ્યુલેટિવ ડબલ બોન્ડ? નીચેનામાંથી કયા સંયોજનમાં ક્યુમ્યુલેટિવ ડબલ બોન્ડ છે? એલિન, બાયફિનાઇલ, સ્પાયરેન્સ એન્ડ નન ઓફ ધ એબો. આપેલા બધામાં ડબલ બોન્ડમાં જ્યારે બંને દ્વિબંધ એકાંતરે હોય, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, તો તેને કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બે દ્વિબંધના વચ્ચે બે એકલ બંધ હોય તો તેવા ડબલ બોન્ડને આઇસોલેટેડ ડબલ બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બે દ્વિબંધ ક્રમિક હોય, એટલે કે બે દ્વિબંધ વચ્ચે એક પણ સિંગલ બોન્ડ ન હોય, તો તેવા ડબલ બોન્ડને ક્યુમ્યુલેટિવ ડબલ બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને એલિન, જેમાં 3 કાર્બન પરમાણુ છે અને બે દ્વિબંધ છે, એટલે કે બે ક્રમિક દ્વિબંધ હોવાથી એલિનમાં ક્યુમ્યુલેટિવ ડબલ બોન્ડ છે તેમ કહી શકાય. એટલે કે આપેલા 3 સંયોજનો પૈકી એલિનમાં ક્યુમ્યુલેટિવ ડબલ બોન્ડ જોવા મળે છે. એટલે કે પ્રશ્ન 1નો સાચો જવાબ છે ઓપ્શન એ. પ્રશ્ન 2, હાઇબ્રિડાઇઝેશન ઓફ C1, C2 and C3 કાર્બન ઓફ એલિન આર રિસ્પેક્ટિવલી. અહીં એલિનમાં C1, C2 અને C3 કાર્બનનું સંકરણ અનુક્રમે છે ઓલ આર sp2 હાઇબ્રિડ, બધા જ sp2 સંકૃત, ઓલ આર sp હાઇબ્રિડ, sp, sp2, nsp, sp2, sp and sp2. અહીં એલિનમાં છેડાના બે કાર્બન પરમાણુઓ ફક્ત એક જ દ્વિબંધથી જોડાયેલા છે. છેડાના કાર્બન પરમાણુઓ sp2 સંકૃત છે. જ્યારે વચ્ચેનો C2 કાર્બન બે દ્વિબંધ ધરાવે છે, એટલે કે તે sp સંકૃત છે. આમ એલિનમાં C1, C2 અને C3 કાર્બનનું સંકરણ અનુક્રમે sp2, sp અને sp2 થશે. એટલે કે પ્રશ્ન 2નો સાચો જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન 3, ઓપ્ટિકલ એક્ટિવિટી ઇઝ એક્ઝિબિટેડ બાય એ મોલેક્યુલ વિચ. એવા અણુઓ ઓપ્ટિકલ એક્ટિવિટી પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે કે જેમાં ઇઝ અ એસિમેટ્રિક એઝ અ હોલ, એટલે કે સમગ્ર અણુ અસમિતીય હોય, કન્ટેન 2 એસિમેટ્રિક સેન્ટર, બે અસમિતીય કેન્દ્રો હાજર હોય, ધરાવતો હોય, એઝ અ ડબલ બોન્ડ વિથ 2 ગ્રુપ ડિફરન્ટ ફ્રોમ વન અનધર એટ આઇધર એન્ડ. બંને છેડા ઉપર બે જુદા સમૂહો ધરાવતા દ્વિબંધ હોય, કન્ટેન એ ટ્રિપલ બોન્ડ ત્રિબંધ ધરાવતો હોય. અહીં કોઈ પણ અણુની પ્રકાશ ક્રિયાશીલતા માટે અણુ અસમિતીય હોવો જોઈએ. જો અણુ અસમિતીય હોય તો તે પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે. એટલે કે પ્રશ્ન 3નો સાચો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન 4, choose the correct statement for alines. Planar molecule, 2 pi bonds are perpendicular to each other, 2 pi bonds are parallel to each other, all of the above. એલિન્સમાં 3 કાર્બન છે, જે પૈકી બે છેડાના કાર્બન sp2 સંકૃત અને વચ્ચેનો કાર્બન sp સંકૃત છે. પરિણામે એલિનમાં બે મિથિલિન કાર્બનના સમતલો એક જ સમતલમાં નથી, બંને પ્લેન, એટલે કે અણુ સમતલીય નથી. તેમાં બે પાઇબંધ એકબીજાને લંબરૂપ છે.
એટલે કે પ્રશ્ન 4નો સાચો જવાબ છે ઓપ્શન બી. પ્રશ્ન 5, which statement is or are correct for chirality of cumulins? Terminal carbons should have two different groups. Number of double bonds should be even. Terminal carbons should have two same group. A and B. ક્યુમ્યુલિન્સમાં કિરાલિટી એટલે કે પ્રકાશ ક્રિયાશીલતા માટે તેમાં દ્વિબંધની સંખ્યા બેકી હોય અને છેડાના કાર્બન પરમાણુ પર બે જુદા સમૂહો હાજર હોય તો તેવા ક્યુમ્યુલિન પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે એટલે કે કિરાલિટી ધરાવે છે. એટલે કે પ્રશ્ન 5નો સાચો જવાબ થશે ઓપ્શન એ અને બી. એટલે કે એ અને બી વિધાનો ક્યુમ્યુલિનની કિરાલિટી માટે સાચા છે. પરિણામે સાચો જવાબ થશે ઓપ્શન ડી, એ એન્ડ બી. પ્રશ્ન 6, વિચ ઓફ ધ ફોલોઈંગ આર ઓપ્ટિકલી ઇનએક્ટિવ? નીચેનામાંથી કયા સંયોજનો પ્રકાશ અક્રિયાશીલ છે? 4 ઓપ્શન આપેલા છે અને તેમાંથી પ્રકાશ અક્રિયાશીલ સંયોજન શોધવાનું છે. અહીં સંયોજન 1માં દ્વિબંધની સંખ્યા જોઈએ તો 2 દ્વિબંધ છે એટલે બેકી સંખ્યામાં દ્વિબંધ છે. પ્રોપરલી સબસ્ટિટ્યુટેડ વિસ્થાપિત સમૂહો પ્રોપરલી સબસ્ટિટ્યુટ થયેલા છે એટલે કે દરેક કાર્બન ઉપર 2 જુદા સમૂહો છે. છેડાના કાર્બન પરમાણુ પર 2 સેમ ગ્રુપ હાજર નથી અને પરિણામે અણુ સમમિતિ તલ ધરાવતું નથી એટલે કે પ્લેન ઓફ સિમેટ્રી ધરાવતું નથી અને પરિણામે અણુ કિરાલ છે એટલે કે પ્રકાશ ક્રિયાશીલ છે. અણુ બીમાં જોઈએ તો દ્વિબંધની સંખ્યા 2 છે, વિસ્થાપિત એલિન છે, પ્રોપરલી સબસ્ટિટ્યુટેડ છે, છેડાના બંને કાર્બન ઉપર 2 જુદા જુદા સમૂહો છે અને પરિણામે અણુ કિરાલ છે. સમગ્ર અણુ કિરાલ હોવાથી તે પ્રકાશ ક્રિયાશીલ છે. અણુ સીમાં દ્વિબંધની સંખ્યા 4 છે એટલે કે નંબર ઓફ ડબલ બોન્ડ ઇઝ ઇવન. છેડાના કાર્બન પરમાણુ ઉપર જુદા જુદા વિસ્થાપિત સમૂહો છે, ડિફરન્ટ સબસ્ટિટ્યુટ અને પરિણામે અણુ કિરાલ એટલે કે પ્રકાશ ક્રિયાશીલ છે. કિરાલ હોવાથી પ્રકાશ ક્રિયાશીલ છે એટલે કે અણુ સી પણ પ્રકાશ ક્રિયાશીલ છે. અણુ ડીમાં 3 દ્વિબંધ છે એટલે કે નંબર ઓફ ડબલ બોન્ડ ઇઝ ઓડ. છેડાના કાર્બન ઉપર 2 જુદા જુદા સમૂહો છે. ડાબી બાજુના કાર્બન ઉપર 2 જુદા જુદા સમૂહો બ્રોમિન અને ક્લોરિન, જમણી બાજુ ઉપર હાઇડ્રોજન અને ફ્લોરિન એટલે કે સબસ્ટિટ્યુશન પ્રોપરલી થયેલું છે. આમ જ્યારે અણુમાં દ્વિબંધની સંખ્યા એકી હોય ત્યારે છેડાના કાર્બન પરમાણુઓ પરના વિસ્થાપિત સમૂહો એક જ સમતલમાં હશે કારણ કે અહીં આગળ કાર્બન 1 અને 2 વચ્ચેના ડબલ બોન્ડ 2 અને 3 વચ્ચેના ડબલ બોન્ડ એકબીજાને લંબરૂપ છે. જ્યારે 1, 2 અને 3, 4 વચ્ચેના ડબલ બોન્ડ એક જ સમતલમાં છે એટલે કે છેડાના કાર્બન પરમાણુ પરના ચારેય વિસ્થાપિત સમૂહો એક જ સમતલમાં હોવાથી એટલે કે અણુ સમમિતિ તલ ધરાવે છે જે બધા જ પરમાણુઓમાંથી પસાર થાય છે અને પરિણામે સમમિતિ તલ ધરાવતો હોવાથી અણુ અકિરાલ છે અને પરિણામે અણુ ડી એ પ્રકાશ અક્રિયાશીલ છે. એટલે કે આપેલા 4 અણુઓમાંથી અણુ ડી પ્રકાશ અક્રિયાશીલ છે. પરિણામે પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન 7, optical activity of the following compound 1 and 2 are respectively. આપેલા સંયોજનો 1 અને 2ની પ્રકાશ ક્રિયાશીલતા અનુક્રમે 2 સંયોજનો આપેલા છે જેના માટે 4 ઓપ્શન આપેલા છે.
બંને પ્રકાશ ક્રિયાશીલ, સંયોજન 1 પ્રકાશ ક્રિયાશીલ અને સંયોજન 2 પ્રકાશ અક્રિયાશીલ, સંયોજન 1 પ્રકાશ ક્રિયાશીલ અને 2 પ્રકાશ અક્રિયાશીલ, બંને પ્રકાશ અક્રિયાશીલ. અહીં સંયોજન 1માં જોઈએ તો તેમાં દ્વિબંધની સંખ્યા બેકી છે, 2 દ્વિબંધ છે. બંને છેડાના કાર્બન પરમાણુ પર જુદા જુદા વિસ્થાપિત સમૂહો છે, એટલે કે સબસ્ટિટ્યુશન પ્રોપરલી થયેલું છે, અને પરિણામે સમગ્ર અણુ કિરાલ એટલે કે અસમિતીય હોવાથી અણુ પ્રકાશ ક્રિયાશીલ છે. અણુ 2 ની અંદર ટોટલ 1, 2, 3 અને 4 એટલે કે બેકી સંખ્યામાં દ્વિબંધ છે, અને છેડાના કાર્બન પરમાણુ ઉપર જુદા જુદા વિસ્થાપિત સમૂહો છે, એટલે કે સબસ્ટિટ્યુશન પ્રોપરલી થયેલું છે. પરિણામે સમગ્ર અણુ કિરાલ હોવાથી તે પ્રકાશ ક્રિયાશીલ છે, એટલે કે અહીં અણુ 1 અને 2 બંને પ્રકાશ ક્રિયાશીલ છે. પરિણામે પ્રશ્ન 7નો સાચો જવાબ થશે ઓપ્શન એ, બોથ આર ઓપ્ટિકલી એક્ટિવ. પ્રશ્ન 8, વિચ ઓફ ધ ફોલોઈંગ આર ઓપ્ટિકલી ઇનએક્ટિવ? નીચેનામાંથી કયો પ્રકાશ અક્રિયાશીલ છે? 3 સંયોજનો આપેલા છે, 4 ઓપ્શન આપેલા છે, 1, 2, 3, 1n2, 1n3 અને ડી 2n3. અહીં જ્યારે એલિનમાંથી એક દ્વિબંધનું 4, 5 કે 6 સભ્યોવાળા ચક્ર વડે વિસ્થાપન કરવામાં આવે અને અણુ જો પોતાનો આકાર ગુમાવતો ન હોય તો આવી પ્રણાલીમાં પ્રકાશ ક્રિયાશીલતા ત્યારે જોવા મળે છે કે જ્યારે દ્વિબંધ અને ચક્રની સંખ્યા બેકી હોય અને અણુમાં વિસ્થાપન પ્રોપરલી થયેલું હોય, એટલે કે છેડાના કાર્બન પરમાણુ પર 2 સમાન વિસ્થાપિત સમૂહો ના હોય તો અણુ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે. અહીં આપેલા 3 પૈકી સંયોજન 1માં એલિનના 1 કાર્બનનું 4 સભ્યવાળા ચક્રીય સંયોજન વડે વિસ્થાપન થયેલું છે. તેમાં 2 છેડાના કાર્બન પરમાણુ ઉપર 2 જુદા જુદા વિસ્થાપિત સમૂહો છે. 1 દ્વિબંધ અને 1 ચક્ર છે. પરિણામે દ્વિબંધ અને ચક્રની કુલ સંખ્યા બેકી છે અને વિસ્થાપન પ્રોપરલી થયેલું છે, એટલે કે દરેક કાર્બન ઉપર છેડાના કાર્બન ઉપર જુદા જુદા વિસ્થાપિત સમૂહો છે. પરિણામે સમગ્ર અણુ કિરાલ હોવાથી અણુ 1 એ પ્રકાશ ક્રિયાશીલ છે. અણુ 2 ની અંદર 2 જુદા જુદા એલિનમાં કાર્બન પરમાણુનું છેડાના કાર્બન પરમાણુનું 4 સભ્યવાળા ચક્ર વડે વિસ્થાપન થયેલું છે. તેમાં અણુમાં કુલ 2 દ્વિબંધ અને 1 ચક્ર છે. આમ 2 વત્તા 1 એટલે કે કુલ 3, એટલે કે દ્વિબંધ અને ચક્રની સંખ્યા એ એકી છે અને વિસ્થાપન પ્રોપરલી થયેલું છે. પરંતુ અણુમાં દ્વિબંધ અને ચક્રની સંખ્યા એકી હોવાથી સમગ્ર અણુ એ કિરાલ છે, કિરાલ નથી, એટલે કે અસમિતીય અણુ છે. કારણ કે તેમાં બધા જ પરમાણુઓ છેડાના 2 સમૂહો, ચારેય સમૂહો એક જ સમતલમાં છે અને પરિણામે અણુ એ કિરાલ એટલે કે પ્રકાશ અક્રિયાશીલ બને છે. અણુ 3 ની અંદર 1 દ્વિબંધ અને 1 ચક્ર એટલે કે ટોટલ 2, એટલે કે ઇવન સંખ્યા છે અને છેડાના કાર્બન પરમાણુ ઉપર બંને ઉપર 2 જુદા જુદા વિસ્થાપિત સમૂહો છે, એટલે કે પ્રોપરલી સબસ્ટિટ્યુશન થયેલું છે. પરિણામે સમગ્ર અણુ કિરાલ છે અને કિરાલ હોવાથી
તે પ્રકાશ ક્રિયાશીલ છે. આમ દ્વિબંધ અને ચક્રની સંખ્યા બેકી હોય અને પ્રોપરલી સબસ્ટિટ્યુશન થયેલું હોય તેવો અણુ કિરાલ અને પ્રકાશ ક્રિયાશીલ છે. એટલે કે અણુ 1 અને 3 એ પ્રકાશ ક્રિયાશીલ, જ્યારે અણુ 2 એ પ્રકાશ અક્રિયાશીલ છે. પરિણામે પ્રશ્ન 8નો સાચો જવાબ થશે ઓપ્શન સી, 1 and 3 is optically active. Thank you for watching.